અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 48મો અધ્યાય 370 શરીરની રચના. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું શરીરની રચનાનું વર્ણન કહું છું. કાન, ત્વચા, નેત્ર, જીહવા ને નાસિકા એ સર્વે જ્ઞાનેન્દ્રિયો છે. ગુદા, ઉપસ્થ, હાથ, પગ ને વાવણી એ કર્મેન્દ્રિયો છે. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 ઇન્દ્રિયોનો વિષય, 5 મહાભૂત, મન, બુદ્ધિ, આત્મા, અવ્યક્ત એમ 24 તત્વ છે. તે સર્વે ઉપર છે પુરુષ. તે સંયુક્ત પણ છે, પૃથક પણ છે. જેમ કે માછલી અને જલ, તેઓ બંને એકસાથે સંયુક્ત પણ રહે છે તેમજ પૃથક પણ રહે છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ એ સર્વ અવ્યક્તને આશ્રિત રહે છે. અંતઃકરણની ઉપાધિથી યુક્ત પુરુષ જીવ કહેવાય છે. વળી તે જ નિરુપાધિક સ્વરૂપથી પરબ્રહ્મ કહેવાય છે, જે સર્વેના કારણ સ્વરૂપ છે. જે મનુષ્ય એ પરમ પુરુષને જાણી લે છે તે પરમપદને પ્રાપ્ત કરે છે. આ શરીરની ભીતર 7 આશય માનવામાં આવેલ છે. પહેલું રુધિરાશય, બીજું શ્લેષામાશય, ત્રીજું અમાશય, ચોથું પિત્તાશય, પાંચમું પક્વાશય, છઠ્ઠું વાતાશય અને સાતમું મૂત્રાશય. સ્ત્રીઓને એ 7થી અતિરિક્ત એક 8મું આશય પણ હોય છે, જેને ગર્ભાશય કહે છે. અગ્નિથી પિત્ત અને પિત્તથી પક્વાશય બને છે. યોનિ ધ્રુતિમાં વિકસે છે. ગર્ભાશય પદ્મ કમલ સરખું છે. તે રક્ત શુક્ર ધારણ કરે છે. શુક્રનું અંગ અને કાલમાંથી વાળ બને છે. ઋતુકાળમાં વાત, પિત્ત, કફ હોય તો તેનો વિકાસ થતો નથી. બુકથી પુક્ક, પ્લીહા, યકૃત, કોષ્ટક, હૃદય, ભ્રૂણ તથા તાંડક બને છે. એ સર્વે આશયમાં નિબદ્ધ છે. પ્રાણીઓના રસ બનાવવાના કાર્ય માટે પ્લીહા અને યકૃત હોય છે. હે ધર્મના જ્ઞાની વશિષ્ઠજી, રક્તના ફેનથી પુક્કસની ઉત્પત્તિ થાય છે. એ જ પ્રકારે રક્ત, પિત્ત તથા તંડક પણ ઉત્પન્ન થાય છે. મેદ અને રક્તના પ્રસારથી બુક્કાકીનું ઉત્પાદન થાય છે. રક્ત અને માંસના પ્રસારથી દેહધારણીઓની આંત બને છે. પુરુષની આંતોનું પરિમાણ 3.5 વ્યામ બતાવેલ છે અને વેદવેતા પુરુષ સ્ત્રીઓની આંત 3 વ્યામ લાંબી બતાવેલ છે. રક્ત અને વાયુના સંયોગથી કામનો ઉદય થાય છે. કફના પ્રસારથી હૃદય પ્રકટ થાય છે. તેનો આકાર કમલના સમાન છે. તેનું મુખ નીચેની તરફ હોય છે તથા તેની મધ્યનું જે આકાશ છે તેની અંદર જીવ સ્થિતિ પામે છે. ચેતનાથી સંબંધ રાખનારી સર્વે ભાવની સ્થિતિ એ જ હૃદયના ડાબા ભાગમાં પ્લીહા અને દક્ષિણ ભાગમાં યકૃત છે તથા એ જ પ્રકારે હૃદય કમલના દક્ષિણ ભાગમાં ફૂફસની પણ સ્થિતિ બતાવેલી છે. આ શરીરમાં કફ અને રક્તને પ્રવાહિત કરનારા જે સ્ત્રોતો છે તેના ભૂતાનુમાનથી ઇન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે. નેત્રમંડલનો જે શ્વેત ભાગ છે તે કફથી ઉત્પન્ન થાય છે. તેનું પ્રાગટ્ય પિત્તના વીર્યથી માનેલ છે તથા નેત્રોને જે કૃષ્ણ ભાગ છે તે માતાના રજ એવં વાતના અંશથી પ્રગટ થાય છે. ત્વચામંડલની ઉત્પત્તિ પિત્તથી થાય છે. તેને માતા તથા પિતા બંનેના અંશથી ઉત્પન્ન થયેલું જાણવું. માંસ, રક્ત, કફ અને મેદથી અંડકોષની ઉત્પત્તિ થાય છે. પ્રાણના 10 આશ્રય જાણવા જોઈએ. મૂર્ધા, હૃદય, નાભી, કંઠ, જીહવા, શુક્ર, રક્ત, ગુદ, મૂત્રાશય અને ગુલ્ફ તથા કંડરા 16 બતાવેલ છે. 2 હાથમાં, 2 પગમાં, 4 પીઠમાં, 4 ગળામાં, 4 પગથી લઈને શિર સુધી સઘળા શરીરમાં છે. એ જ પ્રકારે જાલ પણ 16 બતાવેલ છે. માસનજાલ, સ્નાયુજાલ, શિરાજાલ અને અસ્થિજાલ એ ચારે પૃથક બંને હાથો અને પગોમાં પરસ્પર જોડાયેલ છે. આ શરીરમાં 6 કુર્મ માનવામાં આવેલ છે. મનીષી પુરુષોએ બંને હાથો, બંને પગો, ગળું તથા લિંગ એની અંદર તેનું સ્થાન બતાવેલું છે. પૃષ્ઠના મધ્ય ભાગમાં જે મેરુદંડ છે તેની નિકટમાં 4 માંસમયી દોરીઓ છે તથા એટલી જ પેશીઓ પણ છે જે તેને બાંધી રાખે છે. 7 સારણીઓ છે તેમાંથી 5 તો મસ્તકને આશ્રિત છે. તેમજ એક લિંગ તથા જીહવામાં રહેલ છે. હાડકાઓ 18,000 છે. સૂક્ષ્મ અને સ્થૂલ બંને મળીને 64 દાંત છે. 20 નખ છે. એનાથી અતિરિક્ત હાથ અને પગની શાલાકાઓ પણ છે, જેમના 4 સ્થાનો છે. અંગલીઓમાં 60, એડીઓમાં 2, ગુલ્ફોમાં 4, અરત્નોમાં 4 અને જાંઘોમાં પણ 4 જ હાડકાં રહેલા છે. ઘૂંટણોમાં 2, ગાલોમાં 2, ઉરુઓમાં 2 તથા ફલકોના મૂળ ભાગમાં પણ 2 હાડકાં હોય છે. પીઠમાં 45 અને ગળામાં પણ 45 હાડકાં હોય છે. ગળાની હસલી ટોડી તથા તેની જડમાં 2 હાડકાં હોય છે. લલાટ, નેત્ર, કપોલ, નાસિકા, ચરણ, પસલી, તાલુ તથા અર્બુદ એ સર્વેમાં સૂક્ષ્મ રૂપથી 72 હાડકાં હોય છે. મસ્તકમાં 2 શંખ અને 4 કપાલ છે તથા છાતીમાં 17 હાડકાં હોય છે. સમગ્ર શરીરમાં સાંધાઓ 210 આવેલા છે. તેમાંથી શાખાઓમાં 68 તથા 69 અને અંત્યાતરમાં 83 સાંધાઓ આવેલા છે. સ્નાયુઓની સંખ્યા 900ની છે, જેની અંદર અંતરાધિમાં 230 છે, 17 ઉર્ધ્વગામી છે, 400 શાખાઓમાં રહેલી છે અને 60 અંતરાધિમાં રહેલી છે. સ્ત્રીઓની માંસપેશીઓ પુરુષો કરતાં 27 જેટલી વધારે હોય છે. તેમાંની 10 બંને સ્તનોમાં, 13 યોનિમાં તથા 4 ગર્ભાશયમાં રહેલી હોય છે. શરીરધારીઓમાં 30,009 તથા 56,000 નાડીઓ રહેલી હોય છે. જેવી રીતે નાની નળીઓ ક્યારીઓમાં પ્રાણી વહાવડાવીને લઈ જાય છે, તેવી જ પ્રકારે તે નાડીઓ સંપૂર્ણ શરીરને રસને પ્રવાહિત કરતી સતત વહેવડાવતી રહે છે. ક્લેદ તથા લેપ આદિ તેનું કાર્ય છે. આ શરીરરૂપી દેહમાં 72 કરોડ છિદ્ર અથવા રોમકૂપ આવેલા છે તથા મજ્જા, મેદ, વસા, મૂત્ર, પિત્ત,
શ્લેષમાં મળ, રક્ત અને રસ આવેલા છે. આ શરીર મળ તથા દોષ આદિનો પિંડ છે એવું સમજીને પોતાના અંતઃકરણમાં તેના પ્રતિ થનારી આસક્તિનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. ત્યાર પછી આવે છે અધ્યાય 371 મનુષ્યનો મૃત્યુનો માર્ગ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું મનુષ્યના મૃત્યુના માર્ગની વાત કહું છું. વાતનો વેગ વધવાથી પિત્તનો પ્રકોપ વધે છે. તે પિત્ત આખા શરીરના મર્મનો ઉચ્છેદ કરી નાખે છે. વાયુ પોતાને નીકળવા માટે છિદ્ર શોધે છે. 2 નેત્ર, 2 કાન, 2 નાસિકા અને 1 બ્રહ્મરંધ્ર એ 7 તથા 8મું છિદ્ર મુખ છે. શુભ કાર્યો કરનારા મનુષ્યોના પ્રાણ પ્રાય મુખ્ય 7 માર્ગોથી નીકળે છે. એવી જ રીતે વળી નીચેના અંગોમાં પણ 2 છિદ્રો હોય છે, ગુદા અને ઉપસ્થ. પાપીઓના પ્રાણ એ જ છિદ્રોમાંથી બહાર નીકળે છે, પરંતુ યોગીઓનો પ્રાણ મસ્તકનું ભેદન કરીને નીકળે છે અને તે જીવ પોતાની ઈચ્છાનુસાર લોકમાં જાય છે. અંતકાલ આવે ત્યારે પ્રાણ અપાનમાં સ્થિર બને છે. તેમના દ્વારા જ્ઞાન આવૃત બની જાય છે, મર્મસ્થાન આચ્છાદિત બની જાય છે. તે સમયે જીવ વાયુના દ્વારા બાધિત થઈને નાભિસ્થાનથી વિચલિત બની જાય છે. અતઃ તે 8 અંગોવાળી પ્રાણીઓની વૃત્તિને લઈને શરીરમાંથી બહાર નીકળી જાય છે. દેહમાંથી નીકળ્યા પછી અન્યત્ર જન્મ લેતા અથવા નાના પ્રકારની યોનિમાં પ્રવેશ કરતી સમયે જીવને સિદ્ધ પુરુષ અને દેવતાઓ જ ફક્ત પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકે છે. મૃત્યુ પછી તુરત જ જીવ અતિવાહિકા શરીર ધારણ કરી લે છે. તેના ત્યાગ કરેલા શરીરમાંથી આકાશ, વાયુ અને તેજ એ ઉપરના 3 તત્વોમાં મળી જાય છે તથા જલ અને પૃથ્વીનો અંશ નીચેના તત્વોથી એકીભૂત બની જાય છે. આને જ પુરુષની પંચતત્વની પ્રાપ્ત સમજવામાં આવેલ છે. મરેલા જીવને યમદૂત તુરત જ અતિવાહિકા શરીરમાં પહોંચાડી દે છે. યમલોકનો માર્ગ અત્યંત ભયંકર અને 86,000 યોજન જેટલો લાંબો છે. તેની ઉપર લઈ જનારો જીવ પોતાના બંધુ બાંધવોએ આપેલ અન્ન જલનો ઉપભોગ કરતો રહે છે. યમરાજાને મળ્યા પછીથી તેના આદેશથી આગળ ચિત્રગુપ્ત જે ભયંકર નરકોને દેખાડે છે તેને તે જીવ પ્રાપ્ત કરે છે. જો તે મૃત્યુ પામેલો જીવ ધર્માત્મા હોય તો તે ઉત્તમ માર્ગોએ થઈને સ્વર્ગમાં જાય છે. હે મુનિ, હવે એ પાપીઓ જીવ જે નરક અને તેની યાતનાઓને ભોગવે છે તેનું હું સુપેરે વર્ણન કરું છું, તે તમે સાંભળો. આ પૃથ્વીની નીચે જે જીવ નરક અને તેની યાતનાઓને ભોગવે છે તેનું સુપેરે વર્ણન કરું છું, તે તમે સાંભળો. આ પૃથ્વીની નીચે નરકની 28 શ્રેણીઓ આવેલી છે. 7મા તલના અંતમાં ઘોર અંધકારની ભીતરમાં તેની સ્થિતિ રહેલી છે. નરકની પહેલી કોટી ધોરાના નામથી પ્રસિદ્ધ છે. વળી તેની નીચે સુધોરાની સ્થિતિ છે. ત્રીજી અધિઘોરા, ચોથી મહાઘોરા અને 5મી ઘોરરૂપા નામની કોટી છે. 6ઠીનું નામ વળી તરલતા છે તો 7મીનું નામ ભયાનકા છે. 8મી ભયોત્કટા, 9મી કાલરાત્રિ, 10મી મહાચંડા, 11મી ચંડા, 12મી કોલાહલ, 13મી પ્રચંડા, 14મી પદ્મા, 15મી નરનાયિકા, 16મી પદ્માવતી, 17મી ભીષણ, 18મી ભીમા, 19મી કરાલિકા, 20મી વિકરાલ, 21મી મહાવ્રજા, 22મી ત્રિકોણા અને 23મી પંચકોણિકા, 24મી સુદીર્ઘા, 25મી વર્તુલા, 26મી સપ્તભૂમા, 27મી સુભૂમિકા અને 28મી દીપ્તમાયા છે. એ પ્રકારે તે 28 કોટી નરકો પાપીઓને અતિશય દુઃખને પીડા દેનારા છે. હવે 28 કોટી નરકમાં દરેક નરકના 5-5 નાયક છે. તેઓ રૌરવ આદિના નામથી પ્રસિદ્ધ છે. તે સર્વેની સંખ્યા 145 જેટલી છે. તમિશ્ર, અંધતમિશ્ર, મહારૌરવ, રૌરવ, અસીપત્રવન, લોહભાર, કાલસૂત્ર, નરક, મહાનરક, સંજીવન, મહાવીજ, તપન, સંપ્રાતન, સંઘાત, કકોલ, કુંડમલ, પૃત, મૃત્યુક, લોહશંકુ, ત્રુજિશા, પ્રધાન, શાલ્મલી, વૃક્ષ અને વેત્રણી નદી આદિ સર્વે નરકોને કોટીનાયક સમજવું જોઈએ. એ સર્વે ભયંકર હોય છે. પાપી પુરુષો તેમાંથી એક-એકમાં તથા અનેકમાં પણ નાખવામાં આવે છે. યાતના દેનારા યમદૂતોમાં કોઈનું મુખ બિલાડા જેવું તો કોઈનું મુખ ઉલ્લુના સરખું ભયાનક અને ડરામણું હોય છે, તો વળી કોઈ ગીધડા સમાન હોય છે, તો કોઈક બકરા જેવા વિચિત્ર દેખાવના શિંગડાવાળા હોય છે. તે મનુષ્યને ઉકળતા તેલના ડાયામાં નાખીને નીચેથી આગ લગાડે છે. કોઈને ભાડમાં, કોઈને તાંબામાં યા તપાવેલા લોખંડના વાસણમાં તથા ઘણા ખરાઓને આગની ભડભડતી જ્વાલાઓમાં નાખી દે છે. કેટલાકને સૂળી ઉપર પણ ચડાવી દે છે. ઘણા પાપીઓને નરકમાં નાખીને તેના ટુકડે ટુકડા કરી નાખે છે. કેટલાકને કોરડાઓથી ફટકારે છે. કેટલીય જાતના કષ્ટો તે યમદૂતો પેલા જીવોની ઉપર આચરે છે. તે સમયે પાપી જીવ ઓ બાપરે કહેતો જોર જોરથી ચિલાઈ ઉઠે છે અને હાહાકાર મચાવતો પોતાના કરેલ દુષ્કર્મોને પાપના માટે પારાવાર પસ્તાવો કરતો રુદન કરે છે. એ પ્રકારે મોટા મોટા પાતકોના ફળ સ્વરૂપ ભયંકર એવં નિંદિત નરકોના કષ્ટ ભોગવી કર્મ ક્ષીણ થતાં પછીથી તે મહાપાપી જીવ પુનઃ આ મૃત્યુલોકમાં જન્મ લે છે. એ સમયે બ્રહ્મ હત્યારો પુરુષ મૃગ, કૂતરો, સુવર અને ઊંટની યોનિમાં જાય છે. મદિરા પીનારો ચાંડાલ તથા મલેચ્છમાં જન્મ પ્રાપ્ત કરે છે. સોનું ચોરનાર કીડી, મકોડા અને પતંગિયા બને છે. તેમજ ગુરુપત્ની સાથે
અવૈદ્ય કર્મ કરનાર મનુષ્ય તૃણ એવં લતાઓના જન્મ ગ્રહણ કરે છે. બ્રહ્મ હત્યારા રાજ્યક્ષના રોગી થાય છે. શરાબીના દાંત કાળા થઈ જાય છે. સોનું ચોરનારના નખ ખરાબ થઈ જાય છે. જે જીવ જે પ્રકારના પાપ સાથે સંકળાયેલ હોય છે તે જ પ્રકારના કોઈ અનિષ્ટ ચિહ્ન સાથે જન્મ ધારણ કરે છે. અન્નની ચોરી કરનારો માયાવી હોય છે. વાણીની ચોરી કરનારો ગુંગો જન્મે છે. ધાન્યનું અપહરણ કરનારો જ્યારે જન્મ ગ્રહણ કરે છે ત્યારે તેનું કોઈક અંગ વધારે હોય છે. ચુગલી ખોનાર નાસિકામાંથી દુર્ગંધ આવે છે. તેલની ચોરી કરનારો પુરુષ તેલ પીનારો કીડો બને છે. તેમજ જે અહીંની વાત ત્યાં ને ત્યાંની વાત અહીં એમ કરતો ભટકતો કરે છે તેમાં મોંમાંથી સદા દુર્ગંધ ફેલાતી રહેતી હોય છે જેનો કોઈ ઉપાય નથી. બીજાની સ્ત્રી તથા બ્રાહ્મણના ધનનું અપહરણ કરનારો પુરુષ બ્રહ્મ રાક્ષસ બ્રહ્મીને ભટકતો રહે છે. રત્નની ચોરી કરનારો નીચ યોનિમાં જન્મે છે. શાક પાંદડું ચોરનારો મરઘો તથા અનાજની ચોરી કરનારો ઉંદર બને છે. વસ્ત્ર હડપ કરનારો કોઢિયો થાય છે. ચોરીથી રસનો સ્વાદ જમનારો કૂતરો બને છે. આ સર્વે આધ્યાત્મિક તપોનું વર્ણન છે. શસ્ત્ર આદિથી કષ્ટની પ્રાપ્તિ થવી તે અધિભૌતિક તાપ કહે છે તથા ગ્રહ અગ્નિ અને દેવતા વગેરેથી જે કષ્ટ થાય છે તેને અધિદૈવિક તાપ કહે છે. એ રીતે સંસાર 3 પ્રકારના દુઃખોથી ભરેલ છે. જ્ઞાનયોગથી, કઠોર વ્રતોથી, દાન આદિ પુણ્યથી તથા વિષ્ણુની પૂજાથી મનુષ્ય આ દુઃખમય સંસારનું નિવારણ કરે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 372 અષ્ટાંગ યોગ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું અષ્ટાંગ યોગનું વર્ણન કહું છું. આ અષ્ટાંગ યોગ મનુષ્યને જગતના ત્રિવિધ તાપોથી છુટકારો દેનાર છે. બ્રહ્મને પ્રકાશિત કરનારું જ્ઞાન પણ યોગથી સુલભ બને છે. એક ચિત્ત થવું, ચિત્તને કોઈ એક સ્થાને સ્થાપિત કરવું તે યોગ છે. ચિત્તવૃત્તિઓના નિરોધને પણ યોગ કહે છે. અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને એ યમ છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર, પ્રાણીધાન, કોઈને કષ્ટ ન દેવું તેને અહિંસા કહે છે. આ અહિંસા સર્વથી ઉત્તમ ધર્મ છે. જેમ કે રસ્તે ચાલનારા અન્ય સર્વે પ્રાણીઓના પદચિહ્ન હાથીના ચરણચિહ્નોમાં સમાઈ જાય છે એવી જ રીતે ધર્મના સર્વે સાધનો અહિંસામાં સમાયેલા માનવામાં આવે છે. અહિંસાના 10 ભેદ છે. કોઈને ઉદ્વેગમાં નાખવા, સંતાપ દેવો, રોગી બનાવો, ચાડી ચુગલી ખાવી, કોઈના હિતમાં અત્યંત વાંધો પહોંચાડો, તેના છુપાવેલા રહસ્યને છતાં કરી દેવા, બીજાના સુખમાં ઈર્ષ્યાનો પલીતો ફટ કરતા ચાપી દેવો, અકારણ બંદીવાન કરવું અને ક્યારેક કોઈના પ્રાણ સુધા હરી લેવા, એ સર્વે અહિંસાના પ્રકાર છે. જે વાત બીજા પ્રાણીઓ માટે અત્યંત હિતકર છે તે સત્ય છે. સત્યનું એ જ લક્ષણ છે સત્ય બોલવું કિંતુ પ્રિય બોલવું, અપ્રિય સત્ય કદી ન બોલવું. એ પ્રકારે પ્રિય અસત્ય પણ મોંમાંથી નીકળવું ના જોઈએ. એ સનાતન ધર્મ છે. હવે બ્રહ્મચર્ય માટે સાંભળો. બ્રહ્મચર્ય કોને કહે છે? સર્વત્ર મૈથુનના ત્યાગને બ્રહ્મચર્ય જાણવામાં આવે છે. મૈથુન કેટલા પ્રકારના હોય છે તે સાંભળો. મૈથુન 8 પ્રકારના હોય છે. રૂપાળી સ્ત્રીનું સ્મરણ, તેની ચર્ચા, તેની જોડે ક્રીડા કરવી, તેની તરફ જોવું, તેની જોડે છાના ચપના વાતો કરવી, તેની માટે પામવા માટે સંકલ્પ કરવો, તે માટેની ક્રિયાનિવૃત્તિ, એમ મૈથુનના 8 પ્રકારો છે. એવું જ્ઞાની પુરુષોનું કહેવું છે. બ્રહ્મચર્ય જ સંપૂર્ણ શુભ કર્મોનું સિદ્ધિનું મૂળ છે. તેના વિનાની સર્વે ક્રિયાઓ સંપૂર્ણ રીતે નિષ્ફળ જાય છે. હે બુદ્ધિવંત મુનિશ્રેષ્ઠ, વશિષ્ઠજી, ચંદ્રમા, શુક્ર, દેવતાઓના આચાર્ય બૃહસ્પતિ તથા પિતામહ બ્રહ્માજી એ તપોવૃદ્ધ અને વયોવૃદ્ધ હોવા છતાંય સ્ત્રીઓના મોંમાં ફસાઈ પડ્યા. ગૌડી, પોષ્ટી અને માધવી એ 3 પ્રકારની શરાબની સુરા ગણાય છે. તેના પછીથી ચોથી શરાબી સુરા એ સ્ત્રી છે જેણે સારા જગતને મોહિત કરેલ છે. મદિરા તો પીધા પછી મનુષ્ય મતવાલો બને છે. જ્યારે યુવાન સ્ત્રીને જોતા કેટલાક મનુષ્ય વ્યાકુળ બની જાય છે. જેથી કરીને તેની ઉપર એવી કુદૃષ્ટિ નાખવી નહીં. મન, વાણી અને શરીર દ્વારા ચોરીથી સદા બચતા રહેવું તેને આસ્તેય કહે છે. જો કોઈ મનુષ્ય બલપૂર્વક બીજાની કોઈ પણ વસ્તુનું અપહરણ કરે છે તો તેને અવશ્ય તિર્યક યોનિમાં જન્મ લેવો પડે છે. એવી દશા તેની પણ થાય છે. જે હવન કર્યા વિના, દેવના દ્વારા દેવતા આદિનો ભાગ અર્પણ કર્યા વિના જ ભવિષ્યનું ભોજન કરી લે છે. કોપીન, પોતાના શરીરને ઢાંકનારું વસ્ત્ર, શીતનું કષ્ટ નિવારણ કરનારી કન્યા અને ખડાઉ એટલી જ વસ્તુ સાથે રાખવી. તેના સિવાય કોઈ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. શરીરની રક્ષાના સાધનભૂત વસ્ત્ર આદિનો સંગ્રહ કરી શકાય છે. ધર્મના અધિષ્ઠાનમાં લાગેલા શરીરની પ્રયત્નપૂર્વક રક્ષા કરવી જોઈએ. શૌચ પણ 2 પ્રકાર જણાવેલ છે. એક તો બાહ્ય શૌચ અને બીજો અભ્યંતર શૌચ. માટી અને પાણીથી બાહ્ય શુદ્ધિ થઈ શકે, જ્યારે મનની અંતરના ભાવની શુદ્ધિ અભ્યંતર શુદ્ધિ કહેવાય છે. જે મનુષ્ય બંને પ્રકારથી શુદ્ધ છે તે જ સાચી રીતે શુદ્ધ કહેવાય છે, અન્યથા નહીં. પ્રારબ્ધના અનુસાર જેવી રીતે જે કંઈ પ્રાપ્ત થાય છે તેનાથી હર્ષ આનંદ પામીને રહે છે તે સંતોષ છે. એ પછીની સ્થિતિને સાંભળો. હે મુનિ, મન અને ઇન્દ્રિયોની એકાગ્રતાને તપ કહે છે. મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો એ સર્વે ધર્મોથી શ્રેષ્ઠ અને ઉત્તમ ધર્મ છે. હવે સાંભળો. તપોનિષ્ઠ ઋષિ તપના 3 પ્રકાર છે: વાચિક, માનસિક અને શારીરિક. મંત્ર જપ આદિક, વાચિક તેમજ આસ્તિકનો સંપૂર્ણ ત્યાગ કરવો, તેને માનસિક અને દેવપૂજન આદિ શારીરિક તપ છે. આ 3 પ્રકારના તપો સર્વ કંઈ દેનારા છે. વેદનો પ્રણવથી જ આરંભ થાય છે, જેથી પ્રણવમાં સંપૂર્ણ વેદોની સ્થિતિ છે. વાણીને જીતવી એ પણ એક મહત્વનો વિષય છે. સર્વે પ્રણવ
પ્રણવ છે, જેથી કરીને પ્રણવનો જરૂરી અભ્યાસ કરવો જોઈએ. પ્રણવ અર્થાત ઓમકારમાં અકાર, ઉકાર તથા અર્ધમાત્રા વિષ્ટ મકાર છે. 3 માત્રાઓ, 3 વેદ, ભૂ આદિ 3 લોક, 3 ગુજ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થાઓ તથા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ 3 દેવતાઓ પ્રણવ સ્વરૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર, સ્કંદી દેવી અને મહેશ્વર તથા પ્રદ્યુમ્ન સ્ત્રી અને વાસુદેવ એ સર્વે ક્રમશઃ ઓમકારના જ સ્વરૂપો છે. ઓમકાર માત્રાથી રહિત અથવા અનંત માત્રાઓથી યુક્ત તે દ્વૈતની નિવૃત્તિ કરનાર તથા શિવ સ્વરૂપ છે. એવા અદ્ભુત ઓમકારને જાણી લીધા છે તેઓ સાચા મુનિશ્રેષ્ઠ છે, બીજા નહીં. પ્રણવની ચતુર્થી માત્રા ગાંધારી કહેવાય છે. તે પ્રવૃત્ત હોય ત્યારે મુદ્રામાં લક્ષિત થાય છે. તે જ તુર્ય નામથી પ્રસિદ્ધ પરબ્રહ્મ છે. તે જ્યોતિર્મય સ્વરૂપ છે. જેવી રીતે ઘડાની અંદર રાખેલો દીપક ત્યાં સર્વ પ્રકાશિત બનાવે છે, તેવી જ રીતે મૂર્ધામાં સ્થિત પરબ્રહ્મ પણ પોતાની અંદર જ્ઞાનમયી જ્યોતિ પ્રગટાવીને રહે છે. મનુષ્ય મનથી હૃદયકમલમાં સ્થિત આત્મા અથવા બ્રહ્મનું ધ્યાન કરવું અને જીહ્વાથી સદૈવ પ્રણવનો જપ કરતા રહેવું એ સાચું ઈશ્વર પ્રણિધાન કહેવાય છે. પ્રણવ ધનુષ છે, જીવાત્મા બાણ છે તથા બ્રહ્મ તેનું લક્ષ્ય કહેવાય છે. સાવધાન થઈને તે લક્ષ્યનું ભેદન કરવું જોઈએ અને બાણની સમાન તેની અંદર તન્મય થઈ જવું જોઈએ. આ એકાક્ષર પ્રણવ જ બ્રહ્મ છે. એકાક્ષર જ પરમ તત્વ છે. એકાક્ષર બ્રહ્મને જાણીને જે કોઈ વસ્તુની ઈચ્છા કરે છે તેની તેને પ્રાપ્તિ થઈ જાય છે. એ પ્રણવનો દેવી ગાયત્રી છંદને અંતર્યામી ઋષિ છે. પરમાત્મા દેવતા છે તથા ભોગ અને મોક્ષની સિદ્ધિના માટે તેનો વિનિયોગ કરવામાં આવે છે. તેના અંગન્યાસની વિધિ આ પ્રમાણે છે. ઓમ ભૂ અગ્ન્યાત્માય હૃદયાય નમઃ એ મંત્રથી હૃદયનો સ્પર્શ કરવો. ઓમ ભૂ પ્રજાપત્યાય મને શીર્ષે સ્વાહા એવું કહી મસ્તકનો સ્પર્શ કરવો. ઓમ સ્વ સર્વાત્મને શિખાય વસટ એ મંત્રથી શિખાનો સ્પર્શ કરવો. હવે આગળ કવચના માટે કહું છું તે સાંભળો. હે મુનિ શ્રેષ્ઠ, ઓમ ભૂર્ભુવસ્વ સત્યાત્મને કવચાય હુમ એ મંત્રથી જમણા હાથની ઉંગલીઓ દ્વારા ડાબા હાથના મૂળ ભાગને અને ડાબા હાથની ઉંગલીઓ જમણા હાથના મૂળ ભાગને એકસાથે સ્પર્શ કરવો. તત્પશ્ચાત પુનઃ ઓમ ભૂર્ભુવસ્વ સત્યાત્મને અસ્ત્રાય ફટ કહી ચૂટકી વગાડવી. એ પ્રકારે અંગન્યાસ કરી ભોગ અને મોક્ષની સિદ્ધિ માટે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન, તેમના નામોનો જપ તથા તેમના ઉદ્દેશથી તલ અને ઘી આદિનો હવન કરો. જેનાથી મનુષ્યની સર્વકામનાઓ પૂર્ણ થાય છે એ જ ઈશ્વર પૂજન છે. તેનું નિષ્કામ ભાવથી અનુષ્ઠાન કરવું જ ઉત્તમ છે. વળી જે મનુષ્ય પ્રતિદિન 12,000 પ્રણવના જપ કરે છે તેને 12 મહિનામાં પરબ્રહ્મનું જ્ઞાન થઈ જાય છે. 1 કરોડ જપ કરવાથી અણિમા આદિ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. 1 લાખના જપથી સરસ્વતી આદિની કૃપા થાય છે. વિષ્ણુનું યજન 3 પ્રકારનું હોય છે, વૈદિક, તાંત્રિક અને મિશ્ર. ત્રણેયમાંથી જે અભિષ્ટ હોય તે એક વિધિનો આશ્રય ગ્રહણ કરીને શ્રીહરિની પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય દંડની જેમ પૃથ્વી પર પડીને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરે છે તેને જ ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. જે યજ્ઞો દ્વારા દુર્લભ છે, જેની આરાધ્ય દેવમાં પરાભક્તિ છે, જેવી દેવતામાં છે તેવી જ રીતે ગુરુ પ્રતિ પણ છે, તે મહાત્માને એ કહેલા વિષયોનું યથાર્થ જ્ઞાન થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 373 આસન ને પ્રાણાયામ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું આસન ને પ્રાણાયામનું વર્ણન કહું છું. પદ્માસન વગેરેમાંથી કોઈ પણ આસન બાંધીને પરમાત્માનું ચિંતન કરવું જોઈએ. સૌથી પ્રથમ પોતાને બેસવાના માટે જે સ્થાન અધિક ઊંચું ન હોય કે અધિક નીચું ન હોય તેવું સ્થળ પસંદ કરીને મૃગચર્મ કે ઊનના આસન ઉપર બેસીને મન અને ઇન્દ્રિયોની ચેષ્ટાને રોકી ચિત્તને એકાગ્ર કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસમાં સંલગ્ન થવું. શરીર, મસ્તકને, ગળાને સ્થિર ભાવે એક સીધી લીટીમાં રાખી સ્થિર બેસવું. કેવળ પોતાની નાસિકાના અગ્રભાગને જોવો, અન્ય દિશાઓમાં દ્રષ્ટિપાત કરવો નહીં. બંને પગોની એડીઓથી અંડકોષ અને લિંગની રક્ષા કરતા બંને જંઘાની ઉપર હાથોને પ્રયત્નપૂર્વક તીરછી કરીને રાખવી તથા ડાબા હાથની હથેલી ઉપર જમણા હાથના પૃષ્ઠભાગને સ્થાપિત કરવું અને મોંને કંઈક ઊંચું કરી સામેની તરફ સ્થિર રાખવું. એ પ્રમાણે બેસીને પ્રાણાયામ કરવો જોઈએ. માનવ દેહની અંદર રહેનારા વાયુને પ્રાણ કહેવામાં આવે છે. તેને રોકવાની ક્રિયાને આયામ કહે છે. જેથી પ્રાણાયામનો અર્થ થયો પ્રાણવાયુને રોકવો. તેની વિધિ આ પ્રકારે છે. પોતાની આંગળીથી નાસિકાને અને છિદ્રને દબાવી બીજા છિદ્રથી ઉદસ્થિત વાયુને બહાર કાઢો. રેચન અર્થાત બહાર કાઢવાની ક્રિયાને રેચક કહે છે. તત્પશ્ચાત ચામડાની ધમણીની સમાન શરીરને બહારના વાયુથી ભરી લેવું. પછીથી કેટલોક સમય સુધી સ્થિર ભાવથી બેસી રહેવું. બહાર વાયુની પૂર્તિ કરવાના કારણે એ ક્રિયાનું નામ પૂરક છે. વાયુ ભરાઈ જવાના કારણે જ્યારે સાધક નહીં તો અંદર વાયુ છોડે છે કે નહીં તો બહારનો વાયુ ગ્રહણ કરી લે છે, કિંતુ જલ ભરેલા ઘડાની ભાંતિ અવિચલ ભાવથી સ્થિર રહે છે. તે સમયે કુંભવત સ્થિર રહેવાના કારણે તેની એ ચેષ્ટા કુંભક કહેવાય છે. 12 માત્રાનો એક ઉધાતુ હોય છે. એટલા સમયમાં વાયુને રોકવો કે કનિષ્ઠ શ્રેણીનો પ્રાણાયામ છે.
2 ઉદાત્ત અર્થાત 24 માત્રા સુધી કરવામાં આવનાર કુંભક મધ્યમ શ્રેણીના માનવામાં આવે છે તથા 3 ઉદાત્ત અર્થાત 36 માત્રા સુધીના કુંભક ઉત્તમ શ્રેણીના પ્રાણાયામ છે, જેનાથી શરીરમાંથી પસીનો નીકળવા લાગે છે, કંપારી છવાઈ જાય છે તથા અભિઘાત લાગવા માંડે છે. તે પ્રાણાયામ અત્યંત ઉત્તમ છે. પ્રાણાયામની ભૂમિકામાંથી જેની ઉપર ભલીભાંતિ અધિકાર ન થઈ જાય તેની ઉપર સહસા આરોહણ કરવું નહીં, અર્થાત ક્રમશઃ અભ્યાસ વધારતા જઈને ઉત્તરોત્તર ભૂમિકાઓમાં આરૂઢ થવાનો પ્રયત્ન કરવો. પ્રાણને જીતી લેવાથી હિંચકી અને શ્વાસ આદિના રોગ દૂર થઈ જાય છે તથા મળમૂત્ર આદિના દોષ પણ ધીરે ધીરે ઘટી જાય છે. નિરોગી થવું, ઝડપથી ચાલવું, મનમાં ઉત્સાહ થવો, સ્વર્ગમાં માધુર્ય આવવું, બલ વધવું, શરીરના વર્ણમાં સ્વચ્છતાનું આવવું તથા સર્વે પ્રકારના દોષોનો નાશ થઈ જવો એ પ્રાણાયામથી થનારા લાભો છે. પ્રાણાયામ 2 પ્રકારના હોય છે, અગર્ભ અને સગર્ભ. જપ અને ધ્યાન વિના જો પ્રાણાયામ કરવામાં આવે તો તેનું નામ અગર્ભ છે તથા જપ અને ધ્યાનની સાથે કરવામાં આવતા પ્રાણાયામને સગર્ભ કહે છે. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે સગર્ભ પ્રાણાયામ જ ઉત્તમ છે. તેનો જરૂર અભ્યાસ કરવો જોઈએ. જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત બની પ્રાણાયામના અભ્યાસથી ઇન્દ્રિયોને જીતી લેવાથી સર્વની ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે છે, જેને સ્વર્ગ અને નરક કહે છે. તેઓ સર્વે પણ ઇન્દ્રિયો જ છે, તે જ વશમાં આવી જતાં સ્વર્ગમાં પહોંચાડે છે અને સ્વતંત્ર છોડી દેવાથી નરકમાં લઈ જાય છે. શરીરને રથ કહે છે, ઇન્દ્રિયો તેના ઘોડા છે અને મનને સારથી કહેલ છે. પ્રાણાયામને ચાંબુક માનવામાં આવે છે. જ્ઞાન અને વૈરાગ્યની બાગડોરમાં બંધાયેલા મનરૂપી ઘોડાને પ્રાણાયામથી આબુદ્ધ કરીને જ્યારે સારી રીતે કાબૂમાં કરી લેવામાં આવે છે ત્યારે તે ધીરે ધીરે સ્થિર થઈ જાય છે. જે મનુષ્ય 100 વર્ષથી કંઈક અધિક કાળ સુધી પ્રતિમાસ કુશના અગ્રભાગથી પાણીનું એક બિંદુ લઈને તેને પીને રહી જાય છે, તેની એ તપસ્યા અને પ્રાણાયામ બંને બરાબર છે. વિશ્વના સમુદ્રમાં પ્રવેશ કરી ત્યાં ફસાયેલા ઇન્દ્રિયોને આહત કરી પોતાને આધીન કરે છે તેને પ્રત્યાહાર કહે છે. જે રીતે જળમાં ડૂબેલો મનુષ્ય અંદરથી બહાર આવવાને પ્રયત્ન કરે છે, તેમજ સંસારમાં ડૂબેલા મનુષ્યને પોતાને બહાર કાઢવાને યત્ન કરતા રહે. ભોગરૂપી નદીનો વેગ અત્યંત વધી જવાથી બચવા માટે અત્યંત સુદૃઢ જ્ઞાનરૂપી વૃક્ષનો આશ્રય લેવો જોઈએ.